નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। 108 એમ્બ્યુલન્સ પાયલટ ગુલાબખાન બલોચનો નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો। પાટણ 108 એમ્બ્યુલન્સ સેવામાં લાંબા સમયથી ફરજ બજાવતા પાયલટ શ્રી ગુલાબખાન બલોચ વર્ષ 2026માં પોતાની સેવાથી નિવૃત્ત થયા છે। શ્રી ગુલાબખાન બલોચે વર્ષ 2007માં જ્યારે 108 એમ્બ્યુલન્સ સેવા માત્ર 14 એમ્બ્યુલન્સ સાથે શરૂ થઈ હતી ત્યારે પોતાની સેવા શરૂ કરી હતી। ત્યારથી લઈને આજ સુધી તેમણે લગભગ 18 વર્ષ સુધી સતત અને નિષ્ઠાપૂર્વક માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું છે। તેમણે રાત દિવસ તહેવાર કે વ્યક્તિગત પરિસ્થિતિની પરવા કર્યા વગર હંમેશા ફરજને પ્રથમ સ્થાન આપ્યું। તેમની સેવા ફક્ત સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહી નથી, પરંતુ 2008માં બિહાર રાજ્યમાં કોસી નદીના ભયંકર પૂર દરમિયાન પણ તેઓ સેવા માટે ત્યાં પહોંચ્યા હતા। એ કપરા સંજોગોમાં પણ તેમણે અનેક જરૂરિયાતમંદોની મદદ કરી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન જ્યારે લોકો ઘરમાં રહેવા મજબૂર હતા ત્યારે શ્રી ગુલાબખાન બલોચ સતત ફરજ પર રહ્યા। જોખમ અને અનિશ્ચિત વચ્ચે પણ તેમણે દર્દીઓને સમયસર સારવાર સુધી પહોંચાડવાની જવાબદારી નિભાવી। સાયક્લોનિક વાવાઝોડું દરમિયાન પોરબંદરના માધાપુરા બીચ દરિયા કિનારા કોઠા પોતાની એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સ્ટેન્ડ બાય ફરજ બજાવી હતી। સહકર્મચારીઓ અને પરિવારજનો મુજબ શ્રી બલોચ હંમેશા શાંત, સંયમતી અને ફરજ પ્રધાન સ્વભાવના રહ્યા છે। તેમણે ઓળખ કોઈ પણ કે પરિસ્થિતિ નહીં, પરંતુ તેમની નિષ્ઠા, ઈમાનદારી અને સેવાભાવી બની છે। અમદાવાદ ખાતે 108ની હેડ ઓફિસમાં તેમનું નિવૃત્તિનું કાર્યક્રમમાં તેઓના હેડ COO જસવંત પ્રજાપતિ સાહેબના હસ્તે સન્માનપત્ર, ચેક અને રિટાયરમેન્ટ લેટર આપી તેમની સેવાને બિરદાવી તેમજ ગળે મળ્યા હતા। પાટણ જિલ્લાના 108, 181, 1962 ધન્વંતરી રથ, ખિલખિલાટ તમામ પ્રોજેક્ટના સ્ટાફ મળીને ગુલાબખાન બલોચ 108 પાયલોટને વિદાય આપીને તેમની માનવ સેવાને બિરદાવી શ્રીફળ સાકર શાલ પહેરાવીને પ્રોગ્રામ મેનેજમેન્ટ બળદેવભાઈ રબારી સાહેબ, EME નરેશભાઈ પટેલ સાહેબ, નીતિનભાઈ પટેલ સાહેબ, નિખિલ પટેલ સાહેબ, પરેશ પ્રજાપતિ સાહેબ દ્વારા ગુલાબખાનનું સન્માન કરી વિદાય આપી હતી। નિવૃત્તિ પ્રસંગે તેમના પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે તેમણે અમને શબ્દોથી નહીં પરંતુ પોતાના કાર્યથી જીવનમાં સાચા મૂલ્યો શીખવ્યા છે। શ્રી ગુલાબખાન બલોચની નિવૃત્તિ સાથે એમ્બ્યુલન્સ સેવા 108 એમ્બ્યુલન્સ સેવાએનો એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી અધ્યાય પૂર્ણ થયો છે, પરંતુ તેમણે સેવા અને સંસ્કાર આવનારી પેઢી માટે હંમેશા માર્ગદર્શક રૂપે રહેશે। પાટણ જિલ્લાના 108 એમ્બ્યુલન્સ તથા તમામ પ્રોજેક્ટના સ્ટાફના સહયોગ રહ્યો હતો। EMT નિલેશભાઈ ચેતવાણીએ પોતાના અનોખા અંદાજમાં એન્કરિંગ કરી શેર શાયરી કરી, જ્યારે અંતમાં પાયલોટ જયસિંહ રાજપૂતને આભાર વિધિ પૂર્ણ કરી હતી। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। સાક્ષી તરીકે બોલું છું। મારા પપ્પા વર્ષો સુધી ઘરની પહેલા સેવા પસંદ કરે છે। દર્દી માટે પોતાના આરામને ભૂલી ગયા। 108 માત્ર તેમની નોકરી નથી, એમનું જીવન હતું। આજે તેમના નિવૃત્તિ ક્ષણો 108 પરિવાર જે પ્રેમ આપ્યો છે એ અમારા પરિવાર માટે અમૂલ્ય છે। હૃદયથી સૌનો આભાર। હવે ચાચુની વાત કરીએ તો ચાચુનો સ્વભાવ એટલો સરસ છે કે એમના જોડે બહુ જ મજા આવે। જ્યારે પણ હું લોકેશન આવતો, ઘણી વાર બેઠો, ઘણી વાર એટલે ચાચુ જોડે વાતો કરવાની હસી મજા, બહુ મજા આવતી। આજે દુઃખદ થાય છે, ચાચુ બી આપણે વચ્ચેથી રિટાયરમેન્ટ લીધા છે। ઓકે, ચાચુ વિશે કંઈ બોલવું એ પહેલા હું એમ કહું છું, ચાચુએ મને સહન કરી છે, મેં ચાચુ સહન નથી કર્યા। બલદેવ સર, નરેશ સર, બીજા EME સર, થેન્ક યુ મને બોલાવવા માટે અહીંયા। મેં કાલે રાત્રે 11 વાગે સ્પેશિયલ મને નિલેશે ફોન કર્યો, ના ચાચુ તું આવીશ તો ખુશ થશે, એટલે પણ ચાચુ અને અમે બંને પહેલી વખત અમે PM સાહેબ, EME સર, તમામ સ્ટાફ
ગુલાબ ચાચુ તો હું છેલ્લા 4-5 વર્ષથી ઓળખું છું એમને. અહીંયા 2021માં આવ્યો પછી અને ગમે ત્યારે ત્યાં જઈએ ઓફિસે બાજુ તો ગુલાબ ચાચુને સ્વભાવ નેચર બધું એકદમ ગુડ છે કે આપણે બોલાવવાની ઈચ્છા ન સામેથી ઈચ્છા થાય બોલાવવાની ચહેરો જોઈને એવી. અને આપણે જઈએ ત્યારે આપણે ચાચુ મારા માટે તો ચાચુ શબ્દ જ છે વધારે ઓળખી. તો ગુલાબ ખાન તો પછી બહુ પછી ખબર પડી. છેલ્લા 2-3 વર્ષથી અહીંયા લોકેશન ઉપર છું અને 108 વાળાના સ્ટાફ જોડે એમના લીધે જ વધારે હળતી ભળતી થઈ છે. અમારા ખુદના સર પણ એમ કહે છે કે કોઈ લોકેશન પર મેડમ તમારા જેવું નથી કે 108 નો અને MH નો સ્ટાફ આવી રીતના હળી ભળીને કામ કરતો હોય કે ગમે તે. ખબર પડી કે આ ચાચુ મતલબ એક પાયલોટ છે. બાકી સર મેં આટલા વર્ષથી સુરત અમદાવાદમાં ડ્યુટી કરીને આવી છું. અમદાવાદમાં મેં દાસ્તાનમાં બી સર ડ્યુટી કરી, પણ એમના જેવા પાયલોટ મેં સર આટલા વર્ષમાં ક્યારેય નથી જોયા. કે એમની જે પર્સનાલિટી જે છે ને સર, આજની તારીખમાં મેં હાલના નવા રિસેન્ટલી પાયલોટ આપણે આવેલા છે ને સર, તમે કોઈ વખત સરપ્રાઈઝ વિઝિટ કરશો ને તો બી તમને ચાચુ જેવા જોવા નહીં જ મળે. कभी दूर तू न जाए, तेरे बिना हो जीना वो दिन कभी न आए. ઉપર હોઈએ ત્યારે આપણે હસી રહેતા હોઈએ છીએ કોઈ વાત કરે તો, અને જ્યારે હેપીનેસ પીક ઉપર હોય, મીન્સ કે આપણે અત્યારે ભલે આપણે ગુલાબખાને વિદાય આપી રહ્યા છીએ તો હેપીનેસ જ્યારે પીક ઉપર હોય ત્યારે આંખમાં આંસુ આવી જાય. ગુલાબખાન અત્યારે ગુલાબખાનનું દિલ ભરાઈ આવ્યું. બાકી અમારે ગુલાબખાનને બોલતા રોકવા પણ એટલા બધા સભ્યોની જોડે હોય છે. અને જે ગુલાબખાનની વાત કરી કે 18 વર્ષ પૂરા કર્યા, મેં પણ 18 વર્ષ પૂરા કર્યા. 18 વર્ષનો મારો જે સમયગાળો હતો એના 6 વર્ષ તો મેં પાટણ જિલ્લાના છે મારા, એટલે સૌથી વધારે અનુભવ તો મારો પાટણ સાથેનો છે. એટલે ગુલાબખાને જ્યારે 2007-8માં બિહારમાં પૂર આવ્યું હતું ત્યારે આપણી ગુજરાત સરકારે 10-15 એમ્બ્યુલન્સો બાય ટ્રેન બિહાર મોકલી હતી. એમાંના એક ગુલાબખાન સાથે હતા જે આપણા જય ગુપ્તા સાહેબ હતા આરએમ. એ કપરી પરિસ્થિતિ સમજી લો કે બિહારમાં જવું, એમ્બ્યુલન્સ લઈને જવું, ત્યાં લોકોની વચ્ચે કામ કરવું, ત્યારે 108 ની વાહ નથી, ત્યારે એમનું ખૂબ સારું કામ કર્યું હતું. એટલે ગુલાબખાનનો આપણે બધાનો જે બધાનો અલગ અલગ અનુભવ કર્યો, એવો અનુભવ મારે ઘણા બધા ઈએમઈ જે જૂના છે, જે લોકો પીએમ બની ગયા, જે પીએમ છે એ ફોરેન છે, સુનિલ પટેલ, કેશવ કર્ણાવત, જય પછી આપણે જોઈએ તો અજય પુરાણી, શફી દોડાવાલા, ઈએમઈ With pride and gratitude, we honor Shri Gulab Khan Balot for the felicitation of retirement program. Mr. Gulab Khan Balot, 108 pilot, who completed 18 years of dedicated service from 2007 to 2025. Thank you for your invaluable contribution to the CNRIGHS. Give a huge round of applause.
गुलाब खान, प्लीज आप आइए। सीरियस आपकी होते हैं अपने तो अपने होते हैं तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा, तेरे संग लाड लगावा रे, तेरे संग लाड लगावा, तेरे संग प्यार निभावा रे, तेरे संग प्यार निभावा। मेरी दुआओं में ગુલાબ ખાનનો સ્વભાવ તો એવો જોરદાર છે કે આપણે કઈ ના શીખીએ. મેં તો મારી જોડે એવું ડ્યુટી કરેલી, મને તો ખબર છે. બીજી વસ્તુ કે ગુલાબ ખાન નો સ્વભાવ એકદમ શાંત છે અને મારો થોડો કડક છે. એટલે હું ઘણીવાર ગુલાબ ખાન નો મારાથી આ તો શું કે આપણે પતિ પત્ની ઘેર રહેતા હોય તો આપણે ઘેર ઝઘડો થતો હોય, બરાબર. હવે તો ગુલાબ ખાન છે કે અમારો તો ધર્મ અલગ છે, અમે તો બે અલગ હતા પણ છતાં અમે હળી મળી રહ્યા. અને મારાથી તો ઘણીવાર ગુલાબ ખાનના ના કહેવાનું, કદાચ ના કહેવાનું બોલ્યો તો નથી, પણ અમારે તો કેવું કદાચ ના બોલવાનું થાય તો 4 દિવસથી મારા અમે ના બોલો, હું ના બોલું એકબીજા સાથે. એવું બનેલું ઘણી વાર. એટલે હું આ દિલથી વાત કરવા માંગુ છું કે ગુલાબ ખાન જોડે તો મને ઘણું શીખવા મળ્યું છે. અને ગુલાબ ખાનનો હું બે હાથ જોડીને કહું છું કે નાના ભાઈ તરીકે તમે મારા મોટા ભાઈ છો અને મારાથી કઈ નીકળું થઈ ગયો તો મને માફ કરજો સર. મને આ પાટણ મીડિયા કર્મી, ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયા બંને મને હકારાત્મક પોઝિટિવ 108 ને હાઇલાઇટ કરવામાં, સાથે સાથે મારા કામને હાઇલાઇટ કરવામાં મીડિયાએ મને બહુ સપોર્ટ કર્યો છે. અને પ્રાઇવેટ ડોક્ટર્સ, ગવર્મેન્ટ ડોક્ટર્સ, એમનો સ્ટાફ, એમના સર્વન્ટો, 18 આલમ, આજુબાજુ જનતા, આજુબાજુ જે પબ્લિક છે જેના ઉપર ટચ એમ્બ્યુલન્સ બોલાવે છે, એ તમામ 18 આલમે મને આ જે પ્રેમ આપ્યું છે ને સાહેબ, હું ક્યારે નહીં ભૂલું. અને આજે લોકો મને યાદ કરે છે. બસ આવો પ્રેમ આપ તમામને મળતું રહે, આવો સાથ સહકાર આપ તમામને મળતો રહે, હું એવી ભગવાનથી પ્રાર્થના કરું છું. અને અંતમાં હું એટલું જ કહીશ કે કામ છે અને વિશ્વાસ બી છે આપણી ઉપર, તો આપણે દિલથી કામ કરીએ છીએ. ને તમે લોકો નથી સ્વીકારતા કે મારી આટલી ઉંમર થઈ હશે, પણ હું સાહેબ ક્યારે નાસીપાસ નહીં થયું કામનું. મારું કામ, મારી એનર્જી, મારી તાજગી, મારું પેશન્ટ અમારા માટે ભગવાન છે. અને એના પ્રતાપે જ હું અહીં ઉભો છું ને આટલી હેલ્થ છે સાહેબ. દુઆઓ તો ગમે ત્યાંથી લાગે, દુઆ મળે છે, પણ આટલું પ્રેમ જે સરકારી કર્મચારીઓ, પાટણની પબ્લિક તમારે મને પ્રેમ આપે છે, હું ક્યારેય નહીં ભૂલું. અસ્તુ, મારી વાણીમાં ક્યાંક ભૂલ ચૂકો હોય તો મને માફ કરજો. અલવિદા, બતાવીશું. મારું ક્યાંય પણ જરૂર હોય તો મને કહેજો. મારા સમાજે આટલી મને ઇજ્જત આપી છે, દરેકે 18 આલમે મને જે ઇજ્જત આપી છે, અને આ તમારો પ્રેમ અહીંથી પ્રગટ કરો છો, હું ક્યારેય નહીં ભૂલું. આ સંસ્થાએ મને એનર્જી સાથે બોલવાની સ્કિલ, માનવતાના પાઠ, ઇન્સાનિયતના પાઠ, ઇમરજન્સી કોઈ નક્કી નહીં. ઇમરજન્સી શબ્દ કોઈ નક્કી નહીં, ક્યારે આવે આપણે તમે હાથ મચી ગયા ને તો તમે વિચારો કે પેશન્ટના સર્જનને કેવું થતું હશે. તમે વિચારો, સાહેબ ઉભા થઈ ગયા ખુરશીમાંથી, હે તમે તો આ જો અમે રોજ આ જ કરીએ છીએ સાહેબ. પેશન્ટને એટલું આપણા ઉપર, ઈએમટી પાયલોટ ઉપર એટલું બધું ટ્રસ્ટ હોય છે ને સાહેબ, કે આપણી વાણીની અંદર પેશન્ટ આપણને જોઈને મસ્તું ખીલતું થઈ જાય, હાસ સારવાર મળી ગઈ. આપણે કામ તો કરવાનું જ છે, 12 કલાક ડ્યુટી પર આયા, કામ તો કરવાનું જ છે, પણ દરેકે મારી કામ, મારી કદર, દરેકે મને બિરદાવી છે. મને આવો પ્રેમ તો મને ક્યાંય નહીં મળ્યો.
અને આવો જ પ્રેમ મારા દરેક EMT અને દરેક પાયલોટને મળે. મિત્રો, આપણે દરેક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. 108 2007 થી 14 એમ્બ્યુલન્સથી ચાલુ થયું હતું આપણું આ પ્રોજેક્ટ PPP, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. EMRI GHS કે ગ્રીન હેલ્થ સર્વિસ. આપણું જે કામ છે મિત્રો, આપણે એક તો એવા પરિવારમાંથી આવીએ છીએ કે આપણે દુઃખ લઈને આવીએ છીએ, અને બીજું 108 એ જે સંસ્થા છે, આજે આપણી એમ્બ્યુલન્સની અંદર જે પેશન્ટ આવતા હોય છે, અનનોન હોય, ચાહે રિલેટિવ જોડે હોય, RTA કેસ હોય, આપણે ન વિચાર્યું હોય, ન જોયું હોય. મેં એવા મારા લાઈફની અંદર એવા બધા કેસ કરેલા છે તો હું મારું પોતાનું દુઃખ ભૂલી જાઉં છું. અને આજે હું જે સ્ટેજ પર ઊભો છું, આજે મંચ પરથી તમને હું બોલી રહ્યો છું, મને જો શીખવાડ્યું હોય તો મારી આ સંસ્થાએ આપ લોકો નહીં માનતા હોય કે મારી જે ઉંમર. આ પ્રસંગે આપણી વચ્ચેથી આપણા પાયલટ શ્રી ગુલાબ ખાન નિવૃત્ત થઈને વિદાય લઈ રહ્યા છે. એમણે પોતાના સ્વમુખે જ ઘણી બધી વાત કરી છે અને એમાં એક પણ અક્ષર ખોટો નથી કે આ પોતે અનુભવેલી વાત કરી છે. આમાં કોઈ બનાવટ નથી. જે માણસ આખી જિંદગી અહીંયા ખર્ચી નાખી છે આ સંસ્થાને ઊભી કરવામાં, 14 એમ્બ્યુલન્સની એક પ્રારંભિક ફર્સ્ટ બેચના પાયલટ છે એમને. અને આજે પણ હું એટલું ચોક્કસ કહીશ કે મેં જ્યારે એને રિક્રુટ કર્યા ને અને આજે હું રિટાયર્ડ કરું છું, યુ હેવ મેન્ટેન ધ સેમ બોડી. This is the glow of performance, the glow of honesty, the glow of empathy. અને મેં આની એવા ઘણા બધા પાયલટ્સ આપણા ત્યાં કામ કરે છે. હું તો માનું છું ત્યાં સુધી એવરી પાયલટ ઇઝ લાઈક ધીસ, અને આવા પાયલટ જ હોવા જોઈએ. એમ આપણે જેને ઉદાહરણ કહી શકીએ ને એવા ઉદાહરણનું પાયલટ છે. મને પોરબંદરમાં આપણે એક હબીબ પાયલટ તો કે એને 108 તરીકે જ ઓળખે, તો આ બહુ જ ગૌરવની બાબત છે. અને આ પાયલટના રોલમાં એમણે ઘણી બધી વાત કરી છે, આપણને બધાને પ્રેરણા આપે. અહીંયા બેઠેલા EROs છે, અહીંયા બેઠેલા FLCLs છે, અહીંયા બેઠેલા ટેકનોલોજીના માણસો હોય, ક્વોલિટીના હોય, HR ના હોય, બધાને. કારણ કે એવરીબડી ઇઝ વર્કિંગ ટુવર્ડ સિંગલ ગોલ કે અહીંયા જે એમ્પ્લોયી કામ કરે છે બેસ્ટ પરફોર્મ કરી શકે, એને સારામાં સારું એન્વાયરમેન્ટ મળે.